હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે સવારના 7:30 અને ચલો છે. આજ શું છે? આજ 9/7/2025 અને બુધવાર અને 14. કાલ છે અષાઢી, ના અષાઢી બીજ, સોરી, કાલ છે ગુરુ પૂર્ણિમા. કાલ ગુરુ પૂનમ છે, આ 14 થઈ, 9 તારીખ. અને ચાલો બેનબા શું કરે છે જોઈએ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, રાધે રાધે. શું કરો છો? પથારી હે? ઉઠી ગયા? બસ એના પપ્પા આવી ગયા છે. મહાદેવ આવી ગયા. ભાઈ બ્રશ કરવાનું કીધું છે, પપ્પુ ઘસી. અને જો નાસ્તામાં છે થેપલા અને અથાણું પંજાબી, પાણીની બોટલ. ચાલો ભાઈને નવડાવી દઉં. તો વાગી ગયા છે સવારના 9:15 નહીં, 8:45. અને આજ તો સવારમાં ખાલી મેં ખારેક ખાધી, બીજું કાંઈ ખાધું નથી. કેમ કે મને મીઠા વગરનું આમ ગળ્યું આમ ઓછું ભાવે. મમ્મી જ કહેતી હતી કે બીજા લોકો જ ગળ્યું ખાઈ લે, તું તો એ નથી ખાતી. પણ મને ન ભાવે. મને ગળ્યામાં ખાલી 2 વસ્તુ જ ભાવે, એક એક્ઝોટિકા અને કાજુ કતરી. એક્ઝોટિકા લગભગ મારે ન ખવાય, કેમ કે એમાં ચોકલેટ તો ઓફકોર્સ ફર્સ્ટ વ્હાઈટ ચોકલેટ આવે, હું એકટાણામાં જ ખાઈ શકું. પણ લગભગ એક્ઝોટિકામાં થોડુંક મીઠું આવે, કેમ કે એમાં પિસ્તા આવે. એક્ઝોટિકા ન ખાઈ શકું, એટલે કાજુ કતરી છે જે હું ખાઈ શકું. પપ્પાને કીધું કાજુ કતરી લઈ આવે. કાલ પપ્પા જવાના છે બાપુના આશ્રમે, તો અહીંયા અમારા માવોય મળે છે, તો પપ્પાને કીધું માવોય લેતા આવજો. પપ્પાને કહી અત્યારે કે લાભુ કાકાને યાદ દેવડાવી દો ખાવાનું. મમ્મી બોલો, શું કરસ? તૈયાર. પપ્પા તો પછી કહે ત્યાં કે ફોનમાં કંઈક ઇમ્પોર્ટન્ટ કામ કરે છે, એટલે પછી કહું એમ કીધું. એમાં કરું તો પછી સાંભળી નહીં હવે, એના કરતાં પછી કેવું સારું. ચાલો પછી મળ્યા. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. ચાલો મહાદેવજીના દર્શન કરાવી દઉં. ચાલો મહાદેવજીના દર્શન કરી લે બધા. જય મહાદેવ કમેન્ટમાં લખજો. હર હર મહાદેવ, નમસ્કાર, જય બિલેશ્વર મહાદેવ. આજે ફૂલ મળ્યા નહીં, પપ્પા ગયા હતા. એ કે કાં તો ફૂલ નહોતા, મને કે શી ખબર. નહીં તો ફૂલ તો રોજ, પણ ઘરે થયા એટલા ચડાવ્યા. ચાલો ને પપ્પા થોડીક વસ્તુ લેતી જાઉં, એમને 2 ધક્કા નહીં. જો કોયલ કેવું બોલે, મીઠું મીઠું. એટલે ચાલો હવે આ પૂજા પાની વસ્તુ બધી. આ બાસ્કેટ અમે નેપાળથી લાવ્યા હતા. ના, કાશ્મીરથી. નેપાળની તો બીજી લાવી. કાશ્મીર ગયા હતા ને, જમ્મુ કાશ્મીરને એટલે આવ્યા. કોયલ કે બોલે કો મારા અમે ફરમાવે હે ને કંઈ ગયા ને આખો દી હુઈ રહેવું છે. 24 કલાક છે. વાગી ગયા છે 11:15 અને સીટી વાગે છે. મમ્મી શું બનાવે છે? જો બનાવે છે. મેં આમાં ગવાનું શાક હોટેલ તાર હતું કીધું, અને મમ્મી માટે બનાવે છે કેળાનું શાક. કેળાનું એમાં તેલ, પછી જીરું, રઈ, હિંગ, પછી મરચાં, ટમેટું અને લીમડો નાખીને સાતળી નાખી, હળદર. જેમ કે કાચી ન હોય ને એટલે સમજા. કેળા શાક તો ખાવ ઈજી જ છે. અને જો શાંતિ રાખી ધાણા જીરું અને મીઠું મીઠું અને થોડું પાણી. કેમ કે રસોઈ ન ભરે એટલે કેળા છાખા પાણી ન હોય, પણ
ઈ જરીક નાખું મને મજા આવે રસાવાળું. થોડું થોડું મને ન ભાવે. અને લાલ મરચું ભરવાનું છે એવું બાકી છે. ભરવાનું બાકી છે. હવે નાખવાનું થોડું પાણી જોઈએ, પછી નાખી દેવાના કેળા અને કોથમરી. લેમન ડાલ છે, લીંબુ ડાલ છે. થોડુંક લીંબુ મને ભાવે પર્સનલી. અને કદરી પર સાદાના કેળા થોડીક વાર ચડવા દેવાનું. થોડી ખાંડ કેળા ગેલા હોય તો તોય થોડીક લીંબુ નાખ્યું છે એટલે બેલેન્સ લીંબુ નાખ્યું હોય તો ખાંડ થોડી બેલેન્સ કરવામાં રેડી. શાક થઈ ગયું તૈયાર. હવે ખાલી ચડવા દેવાનું છે. બાય બાય. જમવામાં છે રોટલી, કેળાનું શાક અને દહીં. તો વાગી ગયા છે રાતના 8:15 અને આજ શું કર્યું છે જોઈએ. નમક મીઠા વગરનું. બનાવ્યું હે શું બનાવ્યું હે લચ્છી દેખાડો. અવાજ નહીં આવતો હોય કેમ કે આ મોટર ચાલુ છે, પંખો ચાલુ છે. જો અમારે હાટું વેનીલા ફેરી આવ્યા. અને અમે પેકેટ આવે છે આ, તો એમાં આવે છે કોર્નફ્લાવર. તમારે ખબર આવે એટલે હું પીસ રોજ લચ્છી. તો હું પીસ રોજ લચ્છી. સો આ સિરપ છે બહુ સુપર એટલે એટલી વાર જવા દેના. જો અંદર હે ને સિલ્વર ક્રિસ્ટલ. મમ્મી ગીવ મી સ્પૂન. Your spoon. આઈ વોન્ટ ટુ મિક્સ. I'm doing. આ એમ કે ખાલી કે હે ને કે ઓલું પીતા હોય ને એવું લાગે દહીં. Yes. આ ખોલ તો ગુલાબ ઓછું છે આમાં. જો ત્યારે ટેસ્ટ કર. ના ખોલ તો બસ ટેસ્ટ કહું ખબર છે મને. બહુ ટેસ્ટ કર. બસ બગડશે બધું. What's with? એમાં મીઠું નહીં નાખતા હોય ને આ લોકો લચ્છીમાં. ન હોય દહીંમાં મીઠું હોય ખારું કેમ લાગે મને? ના ભાઈ ના તારું મોઢું. ખાટું દહીં લાવ્યો છું હવે. ફ્રીઝરમાં મૂકી દે મારે લચ્છી લેતો. પપ્પા કે પી લીધું ને કે કમેન્ટ કરી દેજો ને. મને એવું લાગ્યું. હા મને થોડું હે ને એટલે. ખોરાકો પડી ગયા. તે તો ખારું લાગે ના મસ્ત નહીં. સારું પીવા લચ્છી પંજાબમાં અમે આમ જ નો ચપે. ગવાનું શાક મારી સામે ખાતા હતા આ લોકો. ગવાનું શાક. મેં વિચાર્યું રાખ્યું 5 દી પૂરો થાય એટલે હું ગરમ ગરમ ખીચડી, રોટલી બપોરના અને ગવારનું શાક. ગવાનું શાક ને વ્હાઈટ કો દેખાડું ના તો ગવાનું શાક, રોટલી, ના ખીચડી ગરમ રોટલી અને બટેકાનું ચિપ્સ વાળું શાક. વાહ મારી લેશો મને આઈડો તો કઈ ખાઈશ મેં વિચારીને જ રાખ્યો. અને રાતના ખાઈશ પીઝા. શું પીઝા ભાખરી આને કહી દે ને માર લઈશ મારી. હમણાંથી બ્લોગ છે ને બહુ ઉતારાતો નથી. આ ઉતારતી નથી. હું કોલેજે વહી જાઉં. મારી પાસે ટાઈમ ન હોય ઉતારવાનો. ફ્રી ન હોય આ કામ હોય 24 કલાક ફ્રી બસ 24 કલાક. મને હોય આવ્યો હા કમેન્ટ કરીને કહેજો હા અમારે રહ્યું ને રોજ એક રેસીપી દેવી ભાવનાના ભોજન રોજ રેસીપી દેવાની. દાખલા તરીકે આજ વાતો લાપસી મોટી મોટી. ચાલો આજે મુહૂર્ત કરી નાખીએ હા બરોબર. લાપસીની આપણે ગુજરાતી છીએ એટલે પહેલું જોઈએ આપણે લાપસી. લાપસી કઈ પણ કાલ આપણે સુખડી બનાવવાના છે. લાપસી કઈ રીતે બનાવવાની બરોબર. મોકરી લાપસી જે કહીએ આપણે એની માટે છે ને રેસીપી ડેલી દઈશ
બનાવીને દેવાની હોય. બનાવી જ નહીં. બનાવીને ન ભેગું થાય. આહા, ના, તો એ- ખોટી વાત. આ બાપુ અમુકને ખબર ય નથી હોતી કે કઈ રીતે થાય કે તને કહી દઉં. કઈ રીતે ને ખોટી વાત પેલા કહેવાય. મારા તમે કોમેન્ટ ના આજથી ચાલુ નહીં થાય. કોમેન્ટ કરીને તમે કહીજો કે અમારે ગમે આ રેસીપી મમ્મી જેમ કહે કે રેસીપી આપણે બનાવીને દેવાની હોય કે બોલીને દેવાની હોય. મારા ખબર રોજ બનાવવાનું છે પોસિબલ ન હોય. અને છે જ. પેલા- ના રોજ લાપસી ને ઉકળી ને ઓલું ને પેલું ને બધું પૂરણ થાય પૂરી જ, કે રોજ કેમ ન ન થાય. ના એ વાત નહીં. પૂરણપૂરી કેવું નથી સાંભળ. પૂરણપૂરી તો આજ ખવાય. નહીં. પૂરણપૂરી ખવાય ખવાય. તો કેમ નથી કરી દેતા? કાલે એક કામ કરી દઈશ. પૂરણપૂરી ખવાય ને. ગોળનું ખાંડની કામ કરશું. નહીં કરશું. હા રેડી રેડી. અને એમ નહીં પૂરણપૂરી રહી ને ઈ હે પછી આપણે જો તો કાલ પૂરણપૂરીની રેસીપી. સાંભળ. કાલ જો પેલા રહ્યું ને પેલા કે આમાં વિડીયો ન આવતા પેલા બુકમાં લખેલું જાવ પહેલા જનરેશન અત્યારનું જનરેશન સો ડિફરન્ટ. રેસીપી જોઈએ એટલે હું કાઢીને બધાય તમે આજ કોમેન્ટમાં તમે લોકો કહેજો કે તમારે રેસીપી અગર જોઈ છે તો આવી મોઢે જોઈએ કે દેખાડીને જોઈ છે. મેં પેલા કોમેન્ટ. આ બાજુ કર દાખલા પંજાબી શાક બનાવ્યું કે દાળ ઢોકળી કર્યું કે આ તે બનાવવું તો એવું રેસીપી બતાવું જ છું બરોબર બનાવવું ને તો રેસીપી બતાવું જ છું શાંતિ રહે બનાવવું ને તો રેસીપી બતાવું જ છું મારે 3 વાર એટેક થયું બરોબર પણ રોજ કઈ અમે પોસિબલ ન હોય કે આ બનાવ્યું જોઈએ જો કે રસોઈ બોલીને બતાવું તમને પેલાના જમાના મારા હિસાબથી તો તમારે એમ કેવું જોઈએ કે કરીને બતાવો કેમ કે અમારે ખાવાનું થાય આ પછી. તમારી વાત સાચી છે પણ રોજ લાગે. એ વાત ઓવર એક્ટિંગ નહીં હો એક ઢીકો પડી જાય છે મને જરાય નથી ગમતું. કહું પપ્પાને. વાત હાલતી હોય તે બધું વેચવાની. નોનસેન્સ. આવું જ કરતો હોય. હા તે ક્યાં હતા? હા તો તમે લોકો કોમેન્ટ કરીને એમ જ કહેજો કે ભલે 2 કોમેન્ટ કે 3 કોમેન્ટ તો મેજોરિટી આપણે જોઈ શકીએ 3 કોમેન્ટમાંથી 2 કોમેન્ટ એવું હોય કે મૌખિક તો એ કરશું અને હા. 2 કોમેન્ટ ઓલી હોય હા, હા, બનાવી. ના બનાવી તો જાઓ. રોજ ના કેવી ના રીતે? ના જોયું આવી ગઈ. મમ્મીની કમેન્ટ કરજો રોજ તો સબ્જીનું તો અઠવાડિયામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર જાણે કે લાપસી કે કઈ મતલબ ગમે તે અઠવાડિયામાં એકવાર રેસીપી પણ કેટલું હોય લાપસી હે લાડવા હે વઘારેલી ખીચડી ગિરનારી ખીચડી બધું બધી વસ્તુ અલગ અલગ. કઢી અમારે ઓય. તડકાવાળી કઢી કઢી તો બધા બનાવતા જ હશે પણ આપણાથી તડકાવાળી કઢી બની હવે જાય. અમે ડબલ તડકાવાળી કઢી બનાવી સુપર લેવન. કમેન્ટ કરીને કહેજો તડકાવાળી કોણ કરે છે કઢી એવું કોણમાં કમેન્ટ કરીને કહેજો કે તડકાવાળી કઢી કોણ અમારા બાજુનું આવતું છે નાટક જેવા હોય ખાઈમાં પી લે પછી અને તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. રાધે રાધે. ઓલી કમેન્ટ કરજો હા ઈ કમેન્ટ કરજો ભૂલતા નહીં. બાય બોલી બાય. કહેજો મમ્મી